ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ઘણા સમયથી પલટો જોવા મળ્યો છે। સૌથી પહેલા એવું સામે આવ્યું હતું કે હવે ગુજરાતમાં માવઠું આવવાનું છે અને માવઠાની અસર પણ ક્યાંક ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી। પરંતુ જો વાત કરવામાં આવે અત્યારના વાતાવરણ વિશેની તો ગુજરાતમાં એક તરફ હીટવેવ ચાલી રહી છે અને બીજી બાજુ ગુજરાતમાં ધૂળની આંધીઓ છે તે પણ વધી શકે છે તેવી શક્યતાઓ સામે આવી છે। શું છે સમગ્ર વિષય, તેની સાથે હવે પરેશ ગોસ્વામી દ્વારા કઈ મોટી આગાહી કરવામાં આવી છે તેના વિશે જ વાત કરીશું આજના વિડીયો। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે જે દરિયાઈ લોકો છે માછીમારોને દરિયો ખેડવાની ન પાડવામાં આવી હતી કારણ કે વધારે ને વધારે પવન ફૂંકાવાની શક્યતા હતી। પરંતુ જો વાત કરવામાં આવે આજના દિવસ વિશેની તો આજના દિવસે તાપમાન છે તે પણ ક્યાંક વધારે જોવા મળવાનું છે અને ખાસ કરીને પવન છે તે પણ ઝડપથી ફૂંકાઈ શકે તેવી શક્યતા છે। વાત કરવામાં આવે કચ્છનું તો કચ્છમાં છેલ્લા ઘણા દિવસથી યલો એલર્ટ છે। આપણે આગળના 2 દિવસ પણ જોયા હતા કે જેમાં કચ્છ છે તેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ને એ બાદ દેવભૂમિ દ્વારકા હોય, જામનગર હોય, પોરબંદર હોય, જૂનાગઢ હોય કે ગીર સોમનાથથી લઈને અમરેલી, ભાવનગર, બોટાદ દરેક વિસ્તારમાં અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વધારે પવન ફૂંકાઈ શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ ખાસ કરીને આગાહી યલો એલર્ટ છે। તેની સાથે બોટાદ, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, મહેસાણા, ગાંધીનગર સહિતના અનેક જેટલા પણ વિસ્તારો છે દરેક જગ્યાએ ક્યાંક હવે ભારે પવન છે તે પણ ફૂંકાઈ શકે છે અને તેની સાથે આ દરેક વિસ્તારોમાં યલો એલર્ટ છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલ વિશે પણ આપણે અવારનવાર વાત કરતા આવ્યા છે। ગઈકાલે પણ દરેક આ વિસ્તાર છે જેમાં યલો એલર્ટ બહાર પાડવામાં આવ્યું હતું ને ખાસ કરીને આ દરેક જગ્યાએ પવન છે તે વધારે ફૂંકાવાની શક્યતાઓ દેખાઈ હતી અને તેને જ લઈને ક્યાંક અવારનવાર જે હવામાન નિષ્ણાંત છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી હતી અને જે માછીમાર છે એ લોકોને દરિયો ન ખેડવા માટેની પણ ગઈકાલે તો સૂચના આપવામાં આવી હતી। પરંતુ જો આજની વાત કરવામાં આવે તો આજે પણ ગુજરાતમાં અનેક એવા જિલ્લાઓ છે કે જેમાં યલો એલર્ટ છે તે બહાર પાડવામાં આવ્યું છે અને ખાસ કરીને આજે પણ વધારે પવન ફૂંકાઈ શકે છે, ગરમ પવન ફૂંકાઈ શકે છે તેવી પણ ક્યાંક આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે 20 એપ્રિલ 2025 સુધીના હવામાનની, જેની અંદર ખાસ કરીને ગરમી, ઉકળાટ અને જે આપણે હીટવેવનો નવો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એના વિશે પણ વાત કરવાની છે। અરબ સાગરની અંદર જે એન્ટી સાયક્લોન છે એ કેવી રીતે ગુજરાત ઉપર પ્રભાવ પાડી રહ્યું છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપણે જણાવી દો, આમ તો આજે 15 એપ્રિલ છે ને આપણે જે પ્રમાણે વાત કરી હતી કે 15 એપ્રિલથી આપણે 2025ના ચોમાસાના વાર્ષિક કાર્યક્રમો આપવાની શરૂઆત કરશું। જો કે એ શરૂઆત હવે આપણે આવતીકાલથી એટલે કે 24 કલાક લેટ કરી રહ્યા છે। આવતીકાલથી આપણે એ માહિતી છે આપવાનું ચાલુ કરશું। આજે જે 20 તારીખ સુધીના હવામાનની વાત કરવાની છે એમાં સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે અત્યારે જે રીતે આપણે આ સમય દરમિયાન એટલે કે માર્ચ, એપ્રિલ, મે મહિનો છે આ દરમિયાન જે અરબ સાગર છે એની અંદર એન્ટી સાયક્લોન હોય છે, જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું હોય છે, જ્યારે એન્ટી સાયક્લોન છે એ ઘડિયાળની દિશામાં ફરતું હોય છે। જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જે હવાઓ ફરે છે ત્યારે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય છે, પણ જ્યારે એન્ટી સાયક્લોન એટલે કે ઘડિયાળની દિશામાં હવાઓ સમુદ્રની અંદર ફરે તો હાઈ પ્રેશર બનતું હોય છે અને હાઈ પ્રેશરને કારણે વાદળો છે વિખાઈ જતા હોય છે અને ગુજરાત ઉપર જે અત્યારે પવન આવી રહ્યા છે એ એન્ટી સાયક્લોનને કારણે સૂકા પવન આવી રહ્યા છે અને આ પવનો છે એ 20 તારીખ સુધી આ રીતે જ આવવાના છે। જો કે એન્ટી સાયક્લોન છે એ 20 તારીખ પછી પણ એ તો ત્યાં કન્ટિન્યુ જ રહેવાનું છે, પણ અત્યારે જે પવનો આવી રહ્યા છે એ પવનો છે એ થોડાક સૂકા એટલે કે ગરમી ઉકળાટવાળું પવન વાતાવરણ છે એ 20 તારીખ સુધી આપણે કન્ટિન્યુ જોવા મળશે। એમાં પણ ખાસ કરીને જે સૌરાષ્ટ્ર અને કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, દરિયાઈ કાંઠાથી લઈને 50 થી 70 કિલોમીટરના એરિયા છે એ તમામ વિસ્તારની અંદર ઉકળાટનું પ્રમાણ છે એ આવતીકાલે 16 તારીખથી વધી જશે અને 20 તારીખ સુધી ઉકળાટ છે એ કન્ટિન્યુ જોવા મળશે। એ સાથે આપણે બીજી વાત કરવાની છે કે એ જે સૂકા પવનો આવી રહ્યા છે એને કારણે જે પવનની સ્પીડ છે એમાં પણ વધારો જોવા મળશે। જો કે આપણે જે પ્રમાણે એક આગાહી આપી હતી એમ કે 11 થી 15 એપ્રિલનું જે સેશન છે એ દરમિયાન પવનની ઝડપ વર્ષે એમાં વધારો પણ થયો છે। હજુ પણ આ પવનની જે ઝડપ છે એ કન્ટિન્યુ રહેશે। બની શકે કે અત્યારે જે 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે એમાં હજી પણ કદાચ 5 પોઈન્ટનો વધારો થઈ શકે છે, એટલે કે 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ પવનની થઈ શકે છે, 5 પોઈન્ટ વધી શકે છે। આવનારા 5 દિવસ હજુ પણ
પવનની ઝડપ છે એ વધેલી રહેશે અને પવન છે એ એકદમ 25 થી લઈને 30 કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતાઓ છે અને એ પવન પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આ ઝડપ વધારે રહેશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હવે પવનની સ્પીડમાં સામાન્ય ઘટાડો થશે. એ સાથે જે રીતે આપણે 11 થી 15 તારીખ દરમિયાન હીટવેવમાંથી રાહત મળી હતી, તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, પણ હવે આજે 15 તારીખથી ફરીથી પાછું તાપમાન ઉંચકાયું છે અને હજુ 20 તારીખ સુધી આ તાપમાન આપણે ઊંચું જ જોવા મળશે. જો કે 20 તારીખ પછી પણ તાપમાનમાંથી રાહત મળવાની કોઈ સંભાવનાઓ નથી, પણ ખાસ કરીને 20 તારીખ સુધીની વાત કરવા જઈએ તો એવરેજ ગુજરાતનું તાપમાન છે એ 41 થી લઈને 44 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર 45 ડિગ્રી સુધી જોવા મળી શકે છે. એટલે આવનારા 5 દિવસ છે તેમાં આપણે હીટવેવનો રાઉન્ડ જોવા મળશે અને તાપમાન છે તે ખૂબ ઊંચું જશે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી વિસ્તારો એવા છે કે એમાં લગભગ 44 ડિગ્રી પ્લસ પણ તાપમાન થઈ શકે છે. 44.5 થી લઈ અને 45 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી શકે. બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં પણ એવરેજ 41 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન નોંધાશે. એ સાથે કચ્છના વિસ્તારો છે એમાં પણ એવરેજ તાપમાન ઊંચું રહેશે. જો કે કચ્છના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના ભાગોની અંદર થોડુંક તાપમાન કદાચ નીચું રહે 1 થી 2 ડિગ્રી, બાકી ઓલ ઓવર તાપમાન ઊંચું રહેશે. અને કચ્છની અંદર પણ ભુજ, ભચાઉ અને કંડલા જેવા વિસ્તારો છે એની અંદર આપણે 44 અથવા તો તેનાથી પણ ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ મુખ્યત્વે તાપમાન ઊંચું જ રહેવાનું છે, પણ સૌથી વધારે અસર છે ઈડર, હિંમતનગર, મહેસાણા, પાટણ અને પ્રાંતિજ જેવા વિસ્તારોની અંદર જોવા મળે. ત્યાં તાપમાન 45 ડિગ્રી સુધી જાય તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, વિરમગામ, સાણંદ સહિતના વિસ્તારો છે, આણંદ, નડિયાદ સુધીના વિસ્તારો છે, તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના છે એમાં પણ એવરેજ તાપમાન 43 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ તો 20 તારીખ સુધી પવનની ઝડપ વધારે રહેશે. દરિયાકાંઠા વિસ્તારોની અંદર ગરમીને ઉકળાટ જેવો માહોલ જોવા મળશે અને એવરેજ તાપમાન છે તે ખૂબ ઊંચું રહેવાનું છે. આ જે ઊંચું તાપમાન રહેવાનું છે કેમ કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાનું છે, જેથી કરીને ખાસ દરેક મિત્રોએ કાળજી રાખવાની. જે આપણે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે હીટવેવનો રાઉન્ડ હતો એના કરતાં પણ આકરો હીટવેવનો રાઉન્ડ છે એ હવે આપણે આવનારા 5 થી 7 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ક્યાંક આપણે આગળ પણ સાંભળતા આવ્યા છે કે આ વખતનું ચોમાસું છે તે જલ્દી આવવાનું છે, ને ખાસ કરીને અનેક એવા લોકો છે જે લોકો એવું પણ કહી રહ્યા છે કે ચોમાસું મોડું આવવાનું છે ને આ વખતે ચોમાસું છે તે સામાન્ય રહેવાનું છે. જો કે અત્યારથી ગુજરાતના વાતાવરણમાં મોટે પાયે પલટો જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે આજે આગાહી કરવામાં આવી છે કે પવન પણ ફૂંકાઈ શકે છે, તેની સાથે ગુજરાતના અનેક એવા જિલ્લાઓમાં આજે યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.